ગેરકાયદેસર જે પણ બાંધકામો કરવામાં આવ્યા છે, દ્વારકામાં એનો સોંથ વળી રહ્યો છે. દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. છેલ્લા 6 દિવસથી અહીંયા બુલડોઝર ફરી રહ્યું છે. ગઈકાલે જ રેન્જ આઈજીએ કહ્યું હતું કે દેશની સુરક્ષા માટે જે પણ દબાણો, જે પણ વસ્તુઓ એ અડચણરૂપ છે અથવા દેશની સુરક્ષા માટે જોખમરૂપ છે, એને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. ગઈકાલ સુધી લગભગ 50 કરોડથી વધારેની જમીન, જે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું, એ ખુલ્લી કરવામાં આવી છે. આજે 6થા દિવસે પણ આ ડિમોલિશન ચાલુ છે. 1 લાખ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. 350થી વધારે કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને કેટલાક ટાપુઓ, જામનગર અને બેટ દ્વારકા અને જામનગર અને દ્વારકા જિલ્લાના, કે જે સુરક્ષા માટે પણ જોખમરૂપ હતા, એ ટાપુઓ પર જે ગેરકાયદેસર દબાણો થયા હતા, તમામ દબાણો હટાવી દેવામાં આવ્યા છે. આજે બેટ દ્વારકામાં ડિમોલેશનનો 6થો દિવસ અને સંદેશ ન્યૂઝની ટીમ અહીં પહોંચી છે. ત્યારે હું આપને દ્રશ્યો બતાડીશ મારી પાછળના, કે જ્યાં બાલાપર વિસ્તાર હતો. આ બાલાપર વિસ્તારમાં હજુ પણ જે મકાનો હતા તેમની ઉપર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને હાલમાં જે ડિમોલેશન છે તેની કામગીરી ચાલુ છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અંદાજિત જે મકાનો હતા તે 350 જેટલા મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવી છે સરકારી, અને જે ગેરકાયદેસર સરકારી જમીન ઉપર વસવાટ કરતા હતા તે લોકો ઉપર દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. અને અંદાજિત જે કિંમત ગણાય તો 54 કરોડ રૂપિયા જેવી કિંમત થાય છે. આ જમીન એ ખાલી કરવામાં આવી છે. અને હાલમાં પણ આજે જે ભીમસર તળાવ કહેવાય બેટ દ્વારકાનું, ત્યાં પણ ડિમોલેશન યથાવત છે. અને કહી શકાય કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. જે જિલ્લાના એસપીની ટીમ, એલસીબી, એસઓજી અને તમામ જે પોલીસ છે, ચુસ્ત બંદોબસ્ત, હથિયાર સહિત ખડે પગે અહીં છે. અને હાલમાં પણ ડિમોલેશન ચાલુ છે. હજી પણ જ્યાં સુધી સરકારી જમીન ઉપર વસવાટ કરતા લોકો છે એમને નોટિસો આપવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક દાદાનું બુલડોઝર છે હજી પણ ફરી રહ્યું છે. અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. અને હવે વાત કરવી છે ગુજરાત